બગદાણાના સેવક નવનીત બાલદિયા ઉપર હુમલો થતા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી મેદાનમાં ઉતર્યા છે। તેના કારણે આ હુમલો ફક્ત પોલીસ કેસ જ બનીને ન રહેતા તેના મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે। કોળી યુવાન ઉપર હુમલાને લઈને હીરા સોલંકી લાલઘુમ થયા છે। તેમણે ગર્જના કરી છે કે કોળી સમાજના યુવક સામે હુમલો કરનારને કાયદાકીય સજા અપાવવામાં હું પોતે મેદાનમાં ઉતરીશ અને તેની સાથે તેમણે કોળી સમાજને મેદાનમાં ઉતરવાની હાંકલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે હું ધારાસભ્ય બન્યો છું તે કોળી સમાજના કારણે બન્યો છું। મેં નવનીતને સાંભળ્યો છે, એના પાસે બધા પુરાવા છે। માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે, પોલીસ વિભાગને પણ આપના મારફતે એવું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું। જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું। કોળી સમાજની વ્યક્તિને કારણ વગર આવી રીતે કોઈ હાથ કઈ રીતે લગાડી જાય, તેની સાથે કોઈ ગુંડાગર્દી કઈ રીતે કરી જાય। આ ઘટનાની જાણ થતાં જ મને પોતાને પણ ઘણો ગુસ્સો આવ્યો છે અને તેમને બધાને પણ ગુસ્સો આવે તે સ્વાભાવિક છે। નવનીત બાલોદિયા ઉપર હુમલાને લઈને આખો સમાજ ગુસ્સામાં છે અને સમાજમાં આક્રોશ છે। પ્રકરણમાં નવનીત બાલોદિયા એકલા નથી, સમાજ તેમને જોડે છે। ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે, પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે, એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે। આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ। જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું કારણ કાઢવું। હીરા સોલંકી પોતે નવનીત બાલોદિયાની ખબર કાઢવા માટે પહોંચ્યા અને તેની તબિયતની જાણકારી પણ મેળવી। તેમણે જણાવ્યું હતું કે તું પોતે ભૂલથી પણ એકલો છે તેમ ન માનતો, આખો કોળી સમાજ તારી પડખે છે, તું મરદ છે। કોઈ પણ વ્યક્તિ ઉપર એક સાથે 10 થી 12 જણા હુમલો કરે તો તું તો શું હું પણ પહોંચી ન વળું, પણ તે જબરદસ્ત ટક્કર આપી। તારા ઉપર હુમલા કરનારા લોકો ડરપોક છે તે સાબિત થઈ ગયું છે અને તેથી તો તને એકલાને મારવા 1-2 નહીં પણ 10 થી 12 લોકો આવ્યા। તેમણે હોસ્પિટલથી જ પરસોત્તમ સોલંકીને ફોન લગાવીને જણાવ્યું હતું કે સમાજના યુવાન પરના હુમલાના કેસને લઈને ન્યાય અપાવવા હું ગૃહપ્રધાનને મળવાનો છું અને તમારે પણ જોડે આવવાનું છે। હવે આ અંગે મહુવાના ડીસીપી રીમા ઝાલાનો દાવો એવો છે કે નવનીત બાલોદિયા પોલીસ માટે બાતમીદારનું કામ કરતો હતો અને તેના કારણે તે સ્થાનિક ખનન માફિયાની નજરમાં હતો। પોલીસે આ કેસમાં 8 આરોપી સામે ગુનો નોંધીને આરોપી નજુભાઈની ધરપકડ કરી છે। પકડાયેલો આરોપી નજુભાઈ સ્થાનિક ખનન માફિયા હોવાની સાથે બુટલેગર પણ છે। તેણે સ્વીકાર્યું હતું કે તેને શંકા હતી કે નવનીત પોલીસનો બાતમીદાર છે અને તેના કારણે જ પોલીસ અમારા દારૂના ધંધા ઉપર અને ખનનની કામગીરી ઉપર રેડ પાડે છે, તેના કારણે આ હુમલો કર્યો હતો। આમ પોલીસને આ કેસમાં માયાભાઈ આહિર કે તેમના પુત્ર સાથે જોડાયેલી કોઈ કનેક્શન હોવાનું લાગ્યું નથી અને જ્યારે હીરા સોલંકી અને કોળી સમાજ તથા નવનીતભાઈ પોતે જુદું જ માને છે। તેમનું માનવું છે કે આ હુમલો કોઈ બુટલેગર કે ખનન માફિયા નહીં પણ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ કરાવ્યો છે। આમ જયરાજ નામ વધુ એક વખત વિવાદમાં સપડાયું છે। ગોંડલનું વિવાદાસ્પદ નામ જયરાજ જાડેજા છે તો માયાભાઈ આહિરના પુત્રનું નામ પણ જયરાજ છે। લાગે છે કે જયરાજ નામ વિવાદ માટે જાણીતું છે। હીરા સોલંકીના આગ્રહના કારણે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને આ કેસથી દૂર કરવામાં આવ્યા છે અને હાલમાં રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે। આ અંગે નવનીતભાઈએ જણાવ્યું હતું કે મુંબઈના કાંદિવલીના એક કાર્યક્રમમાં લોક કલાકાર માયાભાઈ આહિરે મુંબઈના યોગેશ સાગરને બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા હતા। આ કાર્યક્રમ પાછો જાહેરમાં હતો અને તેનું વિડીયો પ્રસારણ થયું હતું। આ અંગે બગદાણાના સેવક અને ભૂતપૂર્વ સરપંચ નવનીતભાઈ બાલદિયાનું ધ્યાન જતાં તેમણે જણાવ્યું હતું કે હાલ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, આ બધા ટ્રસ્ટી જ છે અને તેથી માયાભાઈ આહિરને પોતાની ભૂલ સમજાવતા તેમણે ખેલદિલી સર્જાતો વિડીયો પણ જાહેર કર્યો હતો। આ સમગ્ર ઘટના બની છે માયાભાઈને મેં ફોન કરવા બાબતે કે ભાઈ માયાભાઈ બગદાણા ગામે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં, એની ઓડિયો ક્લિપ કંઈ આવી હતી તો મેં જોઈ કે ભાઈ માયાભાઈએ ઉલ્લેખ કર્યો કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરનું નામ આપ્યું। તો માયાભાઈને મેં ફોન કર્યો ભાઈ બગદાણા ખાતે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી। તો માયાભાઈએ કીધું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે તો હું વિડીયો બનાવીને મોકલી દઉં। એણે વિડીયો બનાવીને મોકલ્યો તો મારા જાયભાઈ મિત્રોને મેં મોકલ્યો।
પછી એના દીકરાને કંઈ લાગી આવ્યું તો એના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? તો મેં કીધું ભાઈ હું બગદાણા છું. તો મને કે તને મળવું હતું. મેં કીધું આવો ગમે ત્યારે. પણ માયાભાઈએ માફી માંગી અને તેના કારણે તેમના પુત્ર જયરાજને લાગી આવ્યું અને તેણે તેના લીધે છેક બગદાણા ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે અમારે ત્યાં રામભાઈ છે. તેમણે મને બોલાવ્યો હતો અને પૂછ્યું હતું કે માયાભાઈ પાસે માફી મંગાવી. મેં કહ્યું કે મેં કંઈ માયાભાઈ પાસે માફી મંગાવી નથી. આ તો તેમની ક્લિપ મારી પાસે આવી હતી અને જેમાં તે બોલ્યા હતા કે યોગેશભાઈ સાગર બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી છે. તો મેં ફક્ત ફોન કરીને તેમને એટલું જ જણાવ્યું હતું કે બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, અહીં ફક્ત બધા ટ્રસ્ટી જ છે. મેં ફક્ત તેમની આગળ સ્પષ્ટતા જ કરી હતી અને મારી સ્પષ્ટતાના કારણે તેમણે તેમની ભૂલ સ્વીકારીને માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો અને મને તે વિડીયો પણ મોકલ્યો હતો. તેમની આ ખીલદિલીથી હું પોતે પણ પ્રભાવિત થયો અને મારા મિત્રને મોકલ્યો હતો. આટલા મોટા વ્યક્તિ આવી ખીલદિલી દાખવે તે વાત જ અમારા જીવા માટે જબરદસ્ત હતી. હું ઘરે ગયો પછી મારા દીકરો ટ્રેક્ટર લઈને રાતે આવતો હતો. એમની માણસો મોકલ્યા કે પોતે આવ્યો હોય તો એણે ટ્રેક્ટરની છાવી કાઢી લીધી અને છાવી કાઢીને ફોર વ્હીલ લઈને એ લોકો આગળ કંઈ ચાલ્યા ગયા. તો હું મારા છોકરાનો ફોન આવ્યો એટલે હું એ બાજુ ગયો કે કોણ હશે એમ. તો આશ્રમે ગયો. તો આશ્રમેથી એ લોકો ગાડી લઈને નીકળ્યા એટલે હું એની આગળ ગયો કે ભાઈ કોણ છે, હું કામ છાવી કાઢી ગયા જોવા માટે. તો એ લોકો મારી ગાડી ક્રોસ કરીને આડી રાખીને સીધા મને 4 જણા ઉતરીને મારવા જ મીણ્યા. શું કામ માર્યો હું પૂછું છું એ લોકોને કે ભાઈ મારો શું વાંક છે. ત્યાં એટલી વારમાં બીજી ગાડી આવી તો એમાંથી 4 જણા ઉતર્યા ને એમાંથી મને બધાએ ધોકાન પાઇપો વડે મારવા માંડ્યા. તોય હું એ લોકોને કહું છું કે મારી ભૂલ શું છે એ મને કહો, પછી તમે મને મારો. ને જે કાંઈ આ કર્યું છે એ માયાભાઈના દીકરા જયરાજ આહીરને લાગી આવતા કે એના બાપા પાસે વિડીયો આવો બનાવ્યો એના કારણે જ આખું ષડયંત્ર રચ્યું છે. પણ તેમની આ ખેલદિલી કદાચ તેમના પુત્રને પસંદ આવી લાગતી નથી. તેના કારણે તે મારી ઉપર ભડકી ગયો લાગે છે. તેમના પુત્રનો મારી ઉપર ફોન આવ્યો હતો અને મને પૂછ્યું હતું કે તું જ નવનીત છે ને? મેં કહ્યું હતું હા, કહો શું કામ છે? તેણે કહ્યું હતું કે તેના માટે રૂબરૂ આવીશ. મને એમ કે તેને કોઈ ચર્ચા કરવી હશે. પછી હુમલો થયો અને તે દિવસે હું આશ્રમમાંથી નીકળી ગયા પછી મારા ઉપર ફોન આવ્યો હતો કે હું ક્યાં છું. હું તે સમયે ઘરે પહોંચી ગયો હતો. તેના પછી મારો પુત્ર ટ્રેક્ટર લઈને આવતો હતો અને તેને આ લોકો ભેટી ગયા હતા અને તેના ટ્રેક્ટરમાંથી ચાવી કાઢી લીધી હતી. તેના લીધે મારા પુત્રનો મારા ઉપર ફોન આવ્યો અને તેથી હું ત્યાં જતો હતો ને ત્યાં રસ્તામાં મને એક ગાડીમાં આંતર્યો કર્યો હતો અને મને રોડની બાજુમાં પાડી દઈને મને ધોકાવાળી કરવા લાગ્યા હતા. હું તેમને પૂછતો રહ્યો હતો કે મને કહો તો ખરા કે મેં શું ભૂલ કરી છે, પરંતુ તે મને મારવા લાગ્યા હતા અને ગાળો દેવા લાગ્યા હતા. અને તેના પછી પણ બીજી ગાડીમાંથી પણ 4 માણસો ઉતર્યા હતા અને મને મારવા લાગ્યા હતા. ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે જે બગદાણાના સરપંચના દિયર ઉપર જે હુમલો થયો તે માયાભાઈના પુત્ર દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી જે બોરડાના સરપંચ છે તે પણ તે સ્થળ ઉપર હાજર હતા. બુટલેગરો જે માયાભાઈના દીકરાના મૂળ તો સાગરીતો છે તેના માણસો છે અને જે એની આખી ઘટના છે તે સંપૂર્ણ ઘટનામાં પૂર્વ આયોજિત કાવતરું છે. કારણ કે માયાભાઈના દીકરાએ પહેલાં જ તે આ નવનીતભાઈને ફોન કરેલો, બોરડાના સરપંચે પણ એને પણ ફોન કર્યો. માત્ર ને માત્ર જે ઘટના ઘટી હતી કે બોમ્બેના એક ટ્રસ્ટી છે તે બગદાણા ખાતે ટ્રસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે કે કેમ તે પ્રશ્નને અનુસંધાને માયાભાઈએ માફી માંગી હતી. તે માફી માંગી તે તે માયાભાઈના દીકરાને ગમેલું નહીં. તેને માત્ર ઈરાદો બનાવી પૂર્વ આયોજિત કાવતરું રચી આ સરપંચના દિયર પર હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે. આ ગંભીર ઇજાઓને લઈને આ જે એફઆઈઆરમાં છે તે વિવિધ કલમોનો ઉમેરો થાય, યોગ્ય નામનો ઉમેરો થાય તે અનુસંધાને આજરોજ મામલતદાર કચેરી ખાતે અમે આવેદન આપ્યું છે. આ અંગે પોલીસની તપાસ અંગે તેણે જણાવ્યું હતું કે ડીએસપી બેને આખો કેસ ફેરવી નાખ્યો લાગે છે. જો તેમને ખરેખર ગુનેગાર પકડવા હોય તો તે મને મારવા દરમિયાન વિડીયો કોલ કરીને મને મારવાનો વિડીયો ઉતારીને મોકલતા હતા. આ આરોપીઓએ મને માર્યો તેનો વિડીયો તેમણે કોને મોકલ્યો અને કોને કોલ કર્યો તેની તપાસ કરે તો ખરા ગુનેગાર મળી આવશે. બાકી હું સ્પષ્ટપણે માનું છું કે આ કામ માયાભાઈ આહિરના પુત્ર જયરાજનું છે. ભૂતપૂર્વ સરપંચ ઉપર હુમલો થવાના કારણે કોળી સમાજમાં પણ ગુસ્સો છે. કોળી સમાજના આગેવાનોએ મહુવાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આ કેસમાં વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર ઘટતું કરે. આ કેસને લઈને વિવિધ કોળી આગેવાનોનો યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી તો આંદોલન કરવાની ફિરાકમાં પણ છે.
તેમનું કહેવું છે કે આખા રાજ્યમાં સૌથી મોટો હોય તો તે કોળી સમાજ છે અને તે જો કોઈને ખુરશી ઉપર બેસાડી શકે છે તો ઉઠાડી પણ શકે છે. આમ બગદાણા ધામના સેવક પરના હુમલાએ આ મોટું સ્વરૂપ પકડતા આગામી દિવસમાં આંદોલન જોવા મળી શકે છે. આટલું ઓછું હોય તેમ ઠાકોર સમાજ પણ તેને લઈને મેદાનમાં ઉતર્યો છે અને તેણે કોળી સમાજને ટેકો જાહેર કર્યો છે. ઠાકોર સમાજના આગેવાન ચેતન ઠાકોરે જણાવ્યું હતું કે આ રીતે કોઈ સમાજની વ્યક્તિને કારણ વગર આ રીતે મારવામાં આવે તે યોગ્ય નથી. ન્યાયની લડતમાં અમે તેમની સાથે છીએ.